હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ આપણે 9 વાગે મોર્નિંગ થઈ છે ને અત્યારે વાગ્યા છે 9:15 અને આપણે આવી ગયા છીએ કિચનમાં. એક બાજુ મૂકી દીધી છે ચા અને એક બાજુ દૂધ મૂક્યું છે મેળવવા માટે. અને આજે છે છોકરાઓની રજા વરસાદના લીધે, બહુ વરસાદ છે અને આજ તો ભાઈ અમારા દૂધવાળા ભાઈ નથી આવ્યા. તો કઈશ તમારા સ્ટેટમાં વરસાદ હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. સિટી કહેવાય, સ્ટેટ નહીં, નોનસેન્સ. હા, ચલો જો ભાઈ છોકરા હવે ઘરે છે તો પહેલાં આપણે મસ્ત પાણી પી લઈએ અને જો ચા મૂકી દીધી છે આપણે. તો આજે આખો દિવસ બસ મજા જ કરવાની છે, કેમ કે છોકરાઓ છે ઘરે એટલે કોઈ વસ્તુનો કોઈ ટાઈમિંગ ન હોય. કેમ કે સ્કૂલે જવાના હોય તો આપણે બધું ટાઈમે કરવું પડે. સ્કૂલેથી આવે ત્યારે રસોઈ તૈયાર રાખવી પડે અને આજે એકેય જાતનો કોઈ ટાઈમિંગ નહીં રહે, કેમ કે હજી આપણે નાસ્તો કરશું. વાર છે હજી નાસ્તો કરવાની. હજી ચા મૂકી છે મેં. ગાઈઝ કાલે આજ 24 ડેટ છે, કાલે 25 વાળા ગોરી વ્રત છે ને એમાં ગોરી આજ આખો દિવસ મસ્ત ખાવાની. ચલો તો જોઈએ ભાઈ કે આજે શું બને છે જમવાનું, એ રીતનું આપણે પ્લાનિંગ કરશું. શું તારે છોલે ખાવા છે? યસ ઓલવેઝ. આજે રજા છે બધાઈને તો છોલે આજે ડેડી ની રજા છે તો પલાળી દો. ડેડી ની રજા છે તો છે ને પલાળી દો ચણા, જો તમારે ખાવા હોય તો. અને લોટ એ પછી અત્યારમાં છોલે ભાત નહીં, ભાત નહીં, રાતે છોલે કુલચે જ કરતો. વરસાદ છે રાતે, બપોરે ન થાય હો, કેમ કે પેલા લોટ બાંધવો પડે આનો. રાતે ન ખાવા બપોરે કઈ એમ ન બને, કઈ ખાઈ લેવાનું થોડું કે. બપોર જે બનાવી નાખતી રાતે ન ખાવા. તો રાતે શું જમવું છે? બહારની ડોલ ન કાઢ્યો કે રોજ બહારનું ન હોય. હમણાં કેટલું રોજ ઉઠીને બહારનું. અરે પછી કાલે નીચે જમીશ ના તો વ્રત જ ન કરતી. રોજ જોવા લોહી પીવા હોય તો હા વ્રતના નામે તો ચરી ખાય છે હચોડી. હજી હમણાં આપણે વાં ગયા હતા ત્યારે 2 દી બહારનું જ ખાધું, શનિ રવિ. વળી પછી એક દી પાછું ઘરે કાંક લઈને આવ્યા હતા કે કાંઈક બનાવ્યું હતું. શું કર્યું હતું હવે જાને. હમણાં કન્ટિન્યુ, હા એ તો કહું, હમણાં કન્ટિન્યુ છેલ્લા કેટલા દિવસથી એવું જ ખાય છે. તોય મેં તને ઓપ્શન તો આપ્યો જ છે કે ભાઈ આજે હું તને છોલે કરી દઉં. બાકી બહાર જવાની તો રોન હવે કાઢતી જ નહીં. અરે ઈ કરતા વરસાદ કરતા અત્યારે હોય બધું વાસી, કેમ કે આવા વરસાદનું તમારા જેવું કોઈ નહીં જ જાય બહાર ખાવા, એટલે બધું વાસી ખુશી. તો વાસી ને આવામાં કોણ જાય ખાવા? આગળ તો મણા બિચારા ઘરમાં પાણી કરી ગયા છે. ભટુરેમાં પૂરી કરવાની હોય અને કુલચેમાં ઓલું આપણે બહાર ખાઈએ છે ને એવા છોલે કુલચે ભટુરે જલ્દી થઈ જાય, મજા આવે. મને કુલચે બે ને જે ખાવું છે. લોટ તો એક જ હોય બહાર તો. મેંદો હે ફ્રીજમાં જોતો. રવો મેંદો બે જોઈએ. રવો તો થોડો હું કઈ જોઈ તો નથી, કાલ પહેર્યું હતું. હા મેંદો છે ને બસ ઘણો એટલો તો. ચલો ભાઈ આપણે રાતનું મેનુ ફિક્સ થઈ ગયું છે અત્યારમાં. એ તો થોડીક જ જોઈએ, રાખજે. તો ભાઈ ચલો હવે આપણે શાંતિથી આપણું પાણી પી લઈએ, પછી આગળ જે પ્રમાણે કંઈક થાય એ પ્રમાણે કન્ટિન્યુ કરશું. બરાબર ને દીધું? ઓકે બાય. બધા આજે કરે છે. ચલો આજે ભલે ફ્રાઈડે રહ્યો પણ આજે છે છુટ્ટીનો દિવસ, બરાબર ને? જો 3 નમૂના આજે ઘરે છે, હું બતાવી દઉં. આ એ પહેલો. હું તો ઘરે જો ડોબી, એટલે તમારા 3 જ ગણવાના હોય. કેમ આજે ભાઈ બધાયને વરસાદની છુટ્ટી છે ભાઈ. અમારા અમદાવાદમાં ફૂલ વરસાદ છે. ક્યાં કેટલો વરસાદ છે જણાવજો, બરાબર દરેશભાઈ? ભૂખા થઈ ગયા છે ભાઈ, એટલે જવાબ દીધા વગર બસ સીધું તૂટી જ પડ્યા છે, હે ને? ચલો આજે નાસ્તામાં બી આપણે લઈ આવ્યા છીએ ખમણ અને ઘરે બનાવી દીધા છે પૌવા. એ આ શું કીધું? સેવ ખમણી છે એ તો, હે ને?
સેવ ખમણી પણ આવી ગઈ છે આજે નાસ્તામાં. ચા લઈને પછી અમે ગાળીને જ લાવી એટલે તારે હે ને સીધી અમારે દેવાની જ છે. સેવ નાખી એની ઉપર જો આજે તો આની રજા મળી ગઈ છે કોઈ દીની. કેમ બહુ મસ્ત છે. મજા લે છે ટ્રાય કરજો. લાઈક મજા મળી છે. હમ ગાઈસ બહુ મસ્ત છે. તમે જરૂર ટ્રાય કરજો. લાઈક સબસ્ક્રાઇબ કરજો. એટલી વાદે વાદે ઓલું કરે ને તો બિચારો માંડ કંઈક વિડીયોમાં બોલતો તો એની બદલે પોતે બોલવા માંડી. ત્રીસને જગ્યાએ હું બોલવા મને મળતો નથી હવે બિચારો. તું વારો ન થવા દેતી બિચારા છોકરાનો. કેમ હું કોઈ દિન બોલતા આવ્યો હવે ઢોળતી નહીં પવા. બેન રાઈટ કરી દો. હજી શું છે હવે એમાં ચટણી કોઈ નહીં ખાય પસંદ. તો ખાઈ કઢી કઢી પીએ કઢી. આ દ્રીશ અમારે હે ને કઢી લવર છે. કેમ સારું ચલો બે મારા પૌવા ઠરે પેલા હું નાસ્તો કરી લઉં. શું બનાવો છો તમે ભાઈ? પછી કહીશ એવું ના ચાલે. ચટણી તમને હે ને નાખશું વ્યવસ્થિત સ્વાદ અનુસાર નાખવાની. સ્વાદ અનુસાર નહીં વ્યવસ્થિત. ધાણા જીરું નાખી દો. એટલે ગેસ ચાલુ હોય ને? હા ચાલુ હોય. અને જો આમાં છે આદુ મરચા ત્યાં બતાવો તો. અને લસણની પેસ્ટ. દેખાતી જ નથી એમાં. વ્યો બતાણી હા આંખું દીધી છે ભગવાને કે કોણ દીધું છે છે લા બે. પણ હાલે છે ખરી હા ચાલે ને. તો વાંધો નહીં. મેં કોને ખબર દેખાતું નથી. મેં હે ને પ્રશાંતનું નામ કોલેજમાં બાડીઓ કાઢ્યું હતું એટલે હાથું તારે 4 આંખો હતી ને ક્યાં ગઈ બે બીજી? તો તારે હતી ત્યારે તારે ક્યાં ગઈ? મારે તો ઓછા નંબર હતા. તારે જેવા થોડાક 3 નંબર અમારે. તો ભલે ને તાર બાપ શું છે નંબર મારે આંખું મારે ને ઉપાધિ હું કામ? એટલે તને ઓછું દેખાય, અમને થોડુંક દેખાય એમ. એ મારો પ્રશ્ન છે ને મને ઓછું દેખાય. તારે જોશ મારી એક મારી મસાલા ઉપરથી કહી દે કે હું બનાવું છું. ચલ જલ્દી. ચીકરેટ હે ચીકરેટ. પટેલ બોલા તો થોડુંક આમાં નાખી દેશું. એટલે એ હું નાખું છું એલા બોટલમાંથી. જાનવી દવા લીંબુ છે બટેકા એટલે તમે લીંબુ એલા બોટલમાં ભરીને રાખો. વાહ, અમારે સાવરકુંડલા છે ને એટલે અમે રાખીએ બોટલ. સ્ટોરેજ કરીને રાખ. હા મને છે ને મારા સાવરકુંડલાના લીંબુ ભાવે છે. મોબાઈલ જોવે હે. લ્યો બેન તમે કેમ આવ્યા? ઓય મોબાઈલ જોવા નથી દેતો મને. ભાઈ મોબાઈલ જોવે. હા તો માર દીકરો તું બી જો ભાઈ. ન જોડે તો બધું ફરી જાય. ભક્તિ હલાવ તો આપણે અહીં જો શું કરીએ છીએ જો. સીધી રહેજો. મસાલો રેડી છે. હવે આપણે વાળી લેશું ગોળિયા. ચલો અમાર ધરતી બેને આવી ગયા છે. શું હેલ્પ કરે છે? કાંઈ નહીં, તો છોટલા ઉલારતા આમથી નામ જશે. જો ખાવાના કઈક પડીકા ઘટશે. હવે અત્યારે પડીકા નો ગોતી છે લોટ કાઢ લે. ના હું હેલ્પ કરવાનું જાઉં. વહી ગયા લ્યો હેલ્પ કરવા વાળા બેન વહી ગયા. હેલ્પ ન કરે કામ બગાડે. તો તેલને ફૂલ તૈયારી છે. પછી મને ચણાનો લોટ આપી દે અને પછી હવે લોટ ધોઈ નાખીએ. તો ભાઈ ચણાનો લોટ ક્યાં છે એ આપને ખબર નથી ભાઈ. કેમાં છે મેડમ? અહીંયા પેલો ડબ્બો જ છે નીચે. જો આમાં ડબ્બાઈ ગોતવા પડશે આપણે. કાંઈ ગોતવાનું નથી. સામો જ છે ડબ્બો. આપણે એને થોડાક વધારે જ કરી નાખીએ. મને એને બહુ જ ભાવે ઠંડા. ઓહો લ્યો ભાઈ લ્યો. ઉભો રહી કાઢવું પડશે એમાં. પેલા મને વડા વાળ લેવા દે એટલે હાથ ધોવાઈ જાય મારે. બીજું કઈ નહીં. હજી કાલ રાતે ભજીયા ખાધા છે પણ તોય નહીં. નકરું તેલ જ પીવું છે. હું ભજીયા 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 કેટલા ખોટલા બધે હું નહીં ખાઉં. ખાવ નહીં ખા તો મારે થોડાક ભજીયા ખાવા એલા. તો હું ખાવું છે. એટલે મેં તને થોડુંક ભજીયાનું કીધું એલા. તો હું કીધું છે શું કીધું તને? ભાતનું. હા તમારે ભાતનું તો ખાવ. હા તો કાંઈ નહીં, તમારે ખાવું એ કરો. હા તો તું નહીં ખા ને હા નહીં પછી બધા નહીં કરો. ખાઉં. બેન આઈલ પીઝા મગાવેલી મારા દીકરો. હાલ તારે ખાવા દે ને બેટા. એટલે તમને હે ને 50 વાર પૂછ્યું હોય કે તમારે શું ખાવું છે.
હા તો પણ તમે એ નથી બનાવું, તમારે તમારા મનનું જ બનાવવું. આ તો બરોબર જ છે ને, પણ અમારે પાછું ના ખાવા ન બધી શું કે એ બધું બનાવવું જરૂરી છે અમારે? અરે મારે નથી ખાવા ભાઈ, તારે નથી ખાવા, તે કીધું તું. ન ના ખાવા તો ના બને. दुनिया में कैसे कैसे लोग हैं, कैसे कैसे लोग हैं. ચણા ને કહેવાય ચણાનો લોટ. એવો હોય ચણાનો લોટ હે? જોયો છે? હે અમારું કામ નહીં ને એટલે મેં ના જોયું હોય. તો એમાં આપણે થોડીક નાખશું હિંગ, કેમ કે હડેલાઓને પેટમાં ન જાય, થોડીક નાખશું હળદર પો પો. અને થોડુંક નાખશું પેલા પાણી વીડુમાં રાખવાથી તેલમાં થોડું મીઠું અને જરીક અમથું નાખશું ખાવાના સોડા. એ પાછા પાછળથી પાણીનો ગ્લાસ લઈ દો. ખાવાના સોડા તો જરીક જ નાખવાનું હે ઓકે. હા ફિલ્ટર આવે છે ને સ્વીટ શરૂ કરી દીધું. આ મસાલા ચાઈ નહીં આવે આમ એકસાથ ત્યારે છે કઈ ઉપાધિ નથી. ચાકરી વગેરે એ રીતે મૂકા જોરદાર ફૂલ તીખા. તમને આમ યાદ આવી જાય કે વાહ ચોમાસું આવ્યું એમ. વરસાદમાં બેઠા બેઠા ખાવ તો એ પાછા બાઈ દો. ઓલી હે ને એને પોતાને જોવું હોય ને એ જોર એવા કરશે એટલે. આનું બેટર આપણે આ રીતે ઘાટું રાખશું બરાબર. તેલ આવી ગયું છે. બધાને કામ કર્યું એ વિડીયો પોસ્ટ કરીએ હવે હે ને રીલ બનાવી દે ભજીયા વાળી. ઓહો હો 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 શું બનાવ્યું લા ભાઈ તે? આપણે બનાવીને ખાશે બટેટા વડા. હે ફૂલ તીખાઓ. છોકરાઓને તો સોસનો સહારો લેવો પડશે. પ્રશાંતને જોઈ કોનો સહારો લેવો પડશે. ચલો હવે આવી જાવ પાછા આપણે જોઈએ. ચલો ભાઈ કેવા લાગ્યા બટેટા વડા? એ કરે રિવ્યુ લઉં. 30 ભાઈની ફટી પડી છે હે ને, ફૂલ તીખા. કેવા લાગ્યા? કાળો એ કાળો તને બેન ધૃતિ હા જો ને લોહી પીવે. હું ન ખાવાનું, મને ન ભાવે એટલે આપણે કરતા જ નહીં. બાકી મારા ફેવરેટ છે. અને એમાં અત્યારે હાંજે પર ઠંડા ખાવાની જે મજા આવે ને ધૃતિ. અને જો બીજા રાઉન્ડમાં પાડ્યા છે તમારી હાટું ગોગડા, એમને લઈને આવું. દ્રીશભાઈ ખાઈ નથી શકતા ને ફાટી પડે છે જોઈ ને એટલે. ભાઈ હું ને પ્રશાંત નીકળી ગયા છીએ હે ને પ્રશાંત? આપણે સીધ જઈએ છીએ થોડી ઘણી વસ્તુ લેવા. મોલમાં જવાનું છે, નીચે દુકાન છે ત્યાં બી જવાનું છે, અને નરોડામાં પણ જવાનું છે. એટલે જોઈએ આપણે ક્યાં ક્યાં જઈએ છીએ ને શું લઈએ છીએ. એ લેવાનું તો એક બે વસ્તુ જ છે, આપણે એના માટે અલગ અલગ જગ્યાએ જવાનું છે. તો ચલો ભાઈ હવે આપણે જ્યાં જ્યાં જાશું એ બતાવશું તમને હે ને. પછી એ અમારી મૂંગી હોવું છે, બોલતી નથી.